ભરત કાતરિયા વાત કરું. હા ઓળખાણ પડી? હા હવે પછી એમાં એવું હતું, હું મારા કામકાજમાં હતો હા એટલે હવે કીધું માડીને પછી નિરાતે ફોન કર્યો. એટલે પછી મેં તમારો મુન્નાભાઈ પાસેથી નંબર લીધો. સમજ્યા? હા તમે ઘણા ટાઈમથી હેરાન થયા, દાદાએ ઘણા ટાઈમથી હેરાન થયા હા અને કોઈએ જેવું બનતું તેવું ધ્યાન ન આપ્યું. પછી આપણે એક વિડીયો બનાવ્યો હતો, તમને ખ્યાલ હોય તો? હા મને ખ્યાલ જ છે ભાઈ. ખ્યાલ છે ને? કેમ રહ્યો? એ બહુ સારું પીડ્યું હો ભાઈ. સારું થાય તમારું, તમને તમારા દીકરા ગઠપણ પાકે અને તમારે ગાડી થાય છે ને તમારે એ હૈસાની ઈસી મમણીઓ થાય. માડી તમારા કાયમિક માટે આશીર્વાદ દે. અમારા લોકોને તો શું છે, સામાજિક કાર્યકર્તા તરીકે તમે 15 દિવસથી હેરાન થતા હતા અને તમારા આહુડા પડ્યા એટલે મેં તમને કીધું હતું તમને 2 દિવસમાં તમારું ઓપરેશન દાદાનું થઈ જાય અને તમારું કાર્ડ નીકળી જાય. એટલે સંતોષકારક થઈ ગયું? બધું થઈ ગયું ભાઈ. થઈ ગયું ને? ઓપરેશન ક્યારે કરાયું? થઈ ગયું ને અહીંયા છે ને બીજે દિવસે ઓપરેશન કરી નાખ્યું. બીજાનો તો બાકી છે પણ તમારા દાદાનું તો કરી નાખ્યું કાલે કાંઈ. સરસ. તો પેલું કાર્ડ? એનું કાર્ડ નીકળી ગયું. એ આ નહીં બાકી કાઢી દીધો ભાઈ હતા ને. હા એ તમારા જેવા હતા બિચારા, એને મને કાર્ડ કાઢી દીધું કે હાલો. એટલે આપણે તમે જે 15 દિવસથી દવાખાના વાળા ના કરતા હતા પછી લોકો બહુ હેરાન થઈ ભાઈ. હા કોઈ લોકો સપોર્ટ નતા કરતા ટૂંકમાં. પછી તમારું કામ મને મુન્નાભાઈ ને કીધું. હા મુન્નાભાઈ મેં કીધું ભાઈ ક્યાં છે? મેં કીધું તમારા દાદાનું ઓપરેશન મેં કીધું કાલે અમે લઈ ગયા ને બીજે દી કરી નાખ્યું મેં કીધું. સરસ થયું. કેમ છે દાદા? સારું હવે? કાલે નીકળી ગયું. હે દાદા સારું છે? હા હો. એમાં એવું થયું કેમ કે તમે દોડાદોડી કરતા હતા, પછી મને એવા સમાચાર મળ્યા મારી પાસે ટિકિટ ભાડાના પૈસા નતા અને બિચારા એક તો અભણ રહ્યા એટલે દોડાદોડી કરતા હોય અને એ કે અમારા કોળી સમાજના જ છે. એ કે મેં કીધું કાંઈ વાંધો નહીં, તમે છે ને એક્ઝેક્ટ માડીને તમારી દુકાને બોલાવીને રાખજો, હું ત્યાં આવી. એટલે પછી ત્યાંથી જ મેં શરૂઆત કરી હતી અને મેં તમને કહી દીધું કે તમારું કામ 2 દિવસમાં થઈ જાય. એટલે લોકોનો સાથ સહકારથી આપણે કામ કરીએ કે તમે સમજ્યા? તમારા જેવાના આશીર્વાદ હોય ને તો થાય. સાચી વાત છે ઓ ભાઈ. નકર અમને કોણ, અમારા છેવટ જો કોકના માથે કરે જ ભાઈ. અને અમારે પ્રાઇવેટમાં લઈ જવાનું થતા અહીં અમને કોઈ ધ્યાન દેત નહીં, કાંઈ કરે તો નહીં હો ભાઈ. તમારે જરીક એટલું કર્યું ને એટલે મારું સાયલેન્ટ કામ થઈ ગયું એમ. અને એક પછી એક આવે બોલાવા આવી છે દાદા. એક જાય સવારે 3 આવ્યા. દાદા કેમ છે? સારું છે ને? મેં કીધું હા હો સારું છે. હા ઠીક. આપણે ફેસબુકમાં વિડીયો બનાવ્યો પછી હે ને? એવું રિક્ષા વાળા દેખાડે. હા બીજે દી હો. એ કે સંધામાં આવે કે હવ એ કે જો તમે કાલે કે વિડીયો ઉતાર્યો છે ને ભાઈ પણ તમે ભાઈ ને ઓળખતી નથી કાંઈ તો કરતા મેં કીધું એને ઉતારી દીધો તો સારું કામ સુધી નીચે આવી ભાઈ છે નહીં કે દવાખાના વાળાને ક્ષીણ આવી જાય છે. હા એટલે દવાખાના વાળા પાસે શું છે તમે તો શું છે કે મને જાણતા હોય કે બેન કે તમારે કોઈ ધ્યાન ન દે ને તો બીજા રિક્ષા વાળા સેવા બને. પણ તમે છો ને ભાઈ ભરતભાઈ એ તમે જો અમારું એવું સારું કામ કરીને એ ખાતું બચાવી છીએ. સમજાયું. બીજાને થઈ ગયા ને? હવે હા એને હવે આંખ ઉઘડી ગઈ. એ પૈસાની માંગણી ના અંતે છે. તમે પાછા અભણ રહ્યા એટલે તમને ભાઈ ખબર ન હોય પણ પછી મારા હાથમાં કામ આવ્યું ને એટલે કાર્યકર્તા તરીકે ક્યાંથી ક્યાં શું કરવું એ અમને ખ્યાલ હોય. અને પાછું તમે હેરાન થતા એટલે મુન્નાભાઈ ખબર ન પડે શું કરવું છો. એટલે મુન્નાભાઈ નું કેવું એવું હતું ભરતભાઈ કે તમારે કોઈ પણ સંજોગે આવવું પડશે. એટલે મેં કીધું કાંઈ વાંધો. એટલે પછી ફ્રી થઈને આવ્યો. પણ પાછું હું કામમાં હતો ને એટલે તમારે વાત ન થઈ. અત્યારે એની બધી મેં નંબર લીધા તમારા એટલે મેં કીધું લાવો તો પછી મને સમાચાર મળ્યા કે ઓપરેશન થઈ ગયું અને કાર્ડ નીકળી ગયું અને મારી ખુશ થઈ ગયા. નકર તો બિચારા પૈસા હતા ને કે પૈસા પ્રાઇવેટમાં ક્યાં કરાવવા જતા એમ. કાંઈ નતું. છોકરો કામે જતો પડ્યો એવું છું તું અમારે 2 ખાટલા હતા. સમજાઈ ગયું. અને 10 દિવસ હાલો
એટલે ઈ છોકરાને તો પછી પાટો આવ્યો બરાબર, એને તો પછી રજા દઈ દીધી. હા અને અમને હવે 2-3 દિવસ રાખશે લગભગ. હા તો કાંઈ ભલે વાંધો લોકો 8 દી રાખે હાલવા ના મળે ના ભલે તમ તારે તમારે વ્યવસ્થિત થઈ જાય એટલે તમારે ટેન્શન વ્યુ જાય અને બધું સારું થઈ ગયું એમ જાય એટલે જ મેં તમને ફોન કર્યો હતો માડી. હા હા સારું ભાઈ, એ એ સારું થાય તમારું બાપા, તમારા દીકરાને ભગવાન હાજા નરવા રાખે ને તમને રાખે ને હો વરહ ના કરે. તમે મારું કરીને બધાને સારું છું ભાઈ. સારું સારું બધાનું થઈ ગયું ને. હા બધા આશીર્વાદ દે તમારે. હું તો અમુક ને વાત કરું અમુક ને ન કહું સમજ્યા. કાંઈ વાંધો નહીં માડી, કાંઈ તમારું થઈ ગયું. સારું તું ભાઈ કોણ હતા એ કે ક્યાં મળ્યા તો મેં હરીના લાલ એક ભાઈ મળી ગયા મારે કામ થઈ ગયું. થઈ ગયું સારી વાત છે. તમારી વાત અમારું થયું છે. ના ના સારું થયું. એ સારું હો માડી. એ હા હા